એક શાળા નથી, સ્કૂલ નથી, પણ સરસ્વતીનું મંદિર છે. અને આ સરસ્વતીના મંદિરમાંથી આપણે બધા છે લગભગ આજે 90 વર્ષ જેટલા થઈ ગયા શાળાને, તો આપણે બધા જ અહીંયા ભણી ગયા છો. બાળપોથીથી માંડીને આગળ ગમે તેટલું ભણ્યા હશો, પણ શરૂઆત આપણે અહીંથી થઈ હશે. એટલે આ આપણી માતૃ સંસ્થાનું આપણે ગૌરવ જાળવવું જોઈએ, એનું સન્માન આપણે બધાએ કરવું જોઈએ. અહીંયાથી આપણે પસાર થતા હોઈએ ત્યારે હોર્ન વગાડીને જેમ મંદિરને આપણે નમસ્કાર કરીએ છીએ, એમ આપણી આ સરસ્વતીનું મંદિર છે તેને પણ આપણે નમસ્કાર કરીશું. બીજી વાત કે અહીંયા આ સરસ્વતીનું મંદિર હોય તો પવિત્રતા હોય, શાંતિ હોય, સ્વચ્છતા હોય, આ બધું હોય. એવું આપણી આ શાળામાં પણ આપણે એવી જ રીતના વર્તન કરીશું કે આપણે સ્વચ્છ કપડાં પહેરેલા હોઈશું, સરસ નખ કાપેલા હોઈશું અને આદરપૂર્વક સન્માન જાળવીશું અને આપણું ગૌરવ વધે એવું આપણું કરીશું. બીજી વાત છે, વાત કરીએ એમ કે બાળક 8 કલાક 6 કલાક 8 કલાક સ્કૂલમાં રહે છે, બાકીના કલાક 16 કલાક જેવું આપણા ઘરે રહે છે. એટલે વધારે શિક્ષણ આપણા ઘરમાંથી લે છે. એક દાખલો થઈ ગયો કે મમ્મી પપ્પાને બધા જ મોબાઈલ જોતા હતા, તો છોકરું પણ મોબાઈલ બેસી ગયું. એટલે મમ્મી પપ્પાને લાગ્યું સારું આપણે મોબાઈલ જોઈએ છે એટલે આપણું છોકરું પણ મોબાઈલ બેઠું છે, એટલે એ લોકોએ કશું ના કહેતા તરત જ મોબાઈલ છોડી દીધો અને પુસ્તક લઈને વાંચવા બેસી ગયા. અને પુસ્તક લઈને વાંચવા બેસી ગયા, છોકરાએ જોયું હું એકલો જ મોબાઈલ જોઉં છું, મમ્મી પપ્પા તો જોતા નથી, એટલે મોબાઈલ મૂકી દીધો અને એ પણ વાંચવા બેસી ગયો. એમ આપણે પણ આપણા ઘરમાં આવું કંઈક વળગણ હશે, કોઈ વ્યસન હશે, તો પહેલાં આપણે શરૂઆત કરીશું. બાળકને ન ટોકતા આપણે કહીશું, આપણે શરૂઆત કરીશું, તો આપણને જોઈને બાળક શીખવાનું છે. કારણ કે 16 કલાક આપણા ઘરમાં રહે છે અને એ બધા સંસ્કાર આપણા ઘરમાંથી ઉપાડે છે. આપણે કેવી રીતના રહીએ છીએ, કેવી રીતે વાતો કરીએ છીએ અને કેવું વર્તન છે આપણું, આપણે બોલવા ચાલવાની બધી પદ્ધતિ આપણા બાળક શીખતું હોય છે. અને એ જો એ લઈને જશે તો એ આપણા ગામનું ગૌરવ, આપણા કુટુંબનું ગૌરવ કેવી રીતે વધારશે. આપણે વ્યસન કરતા આવીશું, લથડિયા ખાતા આવીશું, તો બાળકને પણ એમ થાય કે મારે પણ આ કરવું જોઈએ. એટલે પહેલાં શરૂઆત આપણાથી કરવી જોઈએ, વડીલોએ કરવી જોઈએ. આપણે બાળક અને જો આપણા જ નામ વધારવું હશે તો મા બાપની ફરજ છે. અહીંયા આ 6-8 કલાક આપણા ગુરુજીઓ મહેનત કરે છે, પણ એટલામાં પૂરું થતું નથી. આપણે છોકરા છોકરીનું લગ્ન કરવું હોય તો આપણે કેટલી જગ્યાએ તપાસ કરીએ, એ કેવું સંસ્કારી છે, એનું ઘર કેવું છે, ખાધે પીધે કેવું છે, બધું જોઈએ છે. એમ આપણા બાળકો, આપણા યુવાનો કેવા યુવાનો જોડે ફરે છે એ પણ જોવાની જવાબદારી આપણે મા બાપની છે. અને એ આપણે ના કરીશું તો કોણ કરશે? એટલે આપણે આગળ અત્યારે જોયું કે આ બાળકો અત્યારે આટલું કરે છે તો ભવિષ્યમાં દેશમાં ક્યાં આગળ જશે, પણ એ આગળ જશે તો એનું આપણે ગૌરવ લેવું જોઈએ કે મારું બાળક કે મારા ગામનો વિદ્યાર્થી કે મારું છોકરું આગળ ગયું છે અને આટલી સુધી પહોંચ્યું છે. અને બીજી વાત વધુ ન કહેતા, અત્યારે આપણે બધા જેમ કહીએ છીએ કે નોકરી મળે છે, પણ ઘણા ઉંમર એવા છે કે આપણે કરી શકીએ. આપણે 20, 25, 30, 35 વર્ષ થાય ત્યાં સુધી આપણે કોઈ કામ ધંધો ન કરીએ અને મા બાપની જોડે આપણે આશા રાખીએ, એક જાતની ગુલામી છે. યુવાન થાય પછી ગમે તે ઉદ્યોગ આપણે કરી શકીએ, કોઈ પણ ધંધો કરવામાં શરમ નથી. પણ મા બાપને આપણે આશા રાખીને 30-35 વર્ષ બેસી રહીએ એ પણ સારું નથી. નોકરી નથી મળતી અને સરકાર નોકરી નથી આપતી એમ કહીને આપણે ધંધો પાણી ન કરીએ એ પણ સારું નથી. આપણે આપણા પગ ઉપર ઊભા રહેવાનું છે. શહેરમાં જોઈએ તો એ યુવાનને 21 વર્ષનો થાય, લગ્ન કરે એટલે બીજે જ દાડેને ઘરમાંથી અલગ કાઢી મૂકે અને કમાતો થઈ જાય. આપણે 30, 35 વર્ષના યુવાનો પણ જો ન કમાતા હોઈએ તો આપણે ક્યાર સુધીમાં આપણી ગુલામી કરશું? એટલે ગુલામી આપણે 78 વર્ષ પહેલાં આપણને છોડી છે, હવે તો ગુલામી આપણે છોડીશું અને મા બાપનું નામ, ગામનું નામ, સ્કૂલનું નામ આપણે રોશન કરીશું. આપણે સંસ્કાર કેન્દ્રને જો અત્યારે બાળકો જોયા તો એટલી હિંમત ક્યાંથી આવી? તો એમની હિંમત આપવા માટે આપણે શનિ રવિમાં આપણે સંસ્કાર કેન્દ્ર પણ ચાલે છે, ત્યાં આપણે બાળકોને આપણે મોકલીએ. એ આપણી ફરજ છે. બાળક આમ તેમ રમતું હોય, રખડી ખાતું હોય, એ પણ જોવાની જવાબદારી આપણી છે. વધુ ન કહેતા હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરવું છે. મને સાંભળ્યો તે બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને હું બધાનો આભાર માનું છું. જય હિન્દ.